હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. હું આવી ગઈ છું ગામડે, અને ગામડે આવે છે મોજ. હાય, હવે ગામડે પહોંચવા એવા છે ને વરસાદ છે તો વાતાવરણ બહુ મસ્ત છે અને લીલું છમ છે. જો હું પહોંચી ગઈ છું ઘરે, અને ઘરે પહોંચ્યા પછી મને ભૂખ લાગી હતી. ભાખરી બનાવતા થોડોક ટાઈમ લાગતો તો મમ્મીને, તો મમ્મી કે તું થોડુંક કેળું ને એવું કંઈક ખાઈ લે, ફ્રૂટ ખાઈ લે. તો મારા હાથમાં કેળું આવી ગયું, તો કેળું ખાવા ગઈ તો કંઈક અલગ જ પ્રકારનું કેળું મને જોવા મળ્યું છે. તો આ છે કપલ કેળું. કપલ કેળું તો ન કહેવાય, પણ હું મારી ભાષામાં બોલું છું. અને આ કેળું બતાવવા માટે મેં તમને વિડીયો બતાવ્યો કે આ કોઈ ફેક કેળું નથી, કે કોઈ ચિપકાવેલું કેળું નથી. તો જો આનો મેં વિડીયો બનાવ્યો છે અને તમારી સાથે આ વિડીયોને મેં શેર કર્યો છે. અને જો આ છે કેળું, અને રીતસરનું જો એ રૂમની અંદર હતું, અને આ જો એની વચ્ચે ગેપ નથી, અને મેં એક જ કેળાને ટચ કર્યું છે તો પણ એક બીજું એની સાથે આવે છે. તો આ છે કપલ કેળું. અને આની કંઈક એવી માન્યતા છે કે જે લોકોને બેબી ના થતા હોય એ આ કપલ કેળું ખાય તો એને બેબી થાય. પણ આવું સાચું છે કે ખોટું આઈ ડોન્ટ નો, મને કંઈ ખબર નથી. પણ આવું મેં એકવાર કોઈકની પાસે સાંભળેલું છે. તો આ છે નવીન પ્રકારનું કેળું, તો તમે જોઈ લો. અને જો હું ઘરે પહોંચી ગઈ ને, નાસ્તો બાસ્તો કરી લીધો તો વરસાદ આવ્યો, અને વરસાદમાં નાહવાની મજા આવી. હાય હાય, પણ વરસાદ પણ ઝરમર 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 આવતો હતો. પણ મને ઝરમર ઝરમર વરસાદમાં નાહવાની મજા પડતી, કેમ કે થોડાક ઠંડા થઈ જાય ને. ગરમી બહુ હદ પડતી હતી યાર, માંડ થોડીક ઠંડક આવી છે. અને અહીંયા બધા એમ કહે છે કે ગામડે કે 4-5 દિવસ વરસાદ છે, તો આ લોકો બધા વરસાદમાં નાય છે. તો એ લોકોને તો મજા આવે, પણ આપણે શહેરમાં તો બહુ નાહવાની કંઈ મજા આવે નહીં, કારણ કે છોકરા વાંચવા કે નાહવા જવું. તો આજે હું ફાઇનલી આવી ગઈ છું ગામડે. તો હું જો નાહું છું, અને નાહીને પાછી ઉપર આવતી હતી ત્યાં મેં એક મારા ચપ્પલ પહેરવા ગઈ ને ત્યાં એને ઉપર એક મસ્તનો કીડો જોયો. આ છે જીવડો, પણ એમાંય જો કેવી કુદરતની કળા છે. જીવડાનો કલર જો એકદમ ગ્રીન છે, ઝેરી ગ્રીન જેવો, ને એની અંદર જોઈને કરામત તો જો ભગવાને કરી. એની ઉપર જો ટપકા બપકા બધું આય હાય. અને આ જો છે મારો હિયાન મોટા ભાઈ છે તીર્થ. આ છે મારા ભાઈનો છોકરો તીર્થ. અને એ જો બંને ભાઈ રમે છે, અને કાંકરાથી એને રમવાની મજા આવે. જો કાંકરો નાખી દીધો મોઢામાં, ને જો મોટા ભાઈએ કાઢ્યો હતો ને દીધો. અને બે ભાઈઓ રમે છે ચેનથી, જો મજા પડે જ કેવો. એકબીજાના માથા ઉપર કાંકરા નાખે છે અને ઉડાડે છે. ને એ સુરતમાં તો આવી કંઈ મજા પડે નહીં, એટલે અમે ગામડે આ છોકરાઓને આવું મતલબ આ નેચર બતાવવા માટે આવ્યા છીએ. આ બધું અહીંયા ગામડાનું બધું જોવે ને કલ્ચર થોડુંક, તો એ થોડાક પેતરાવેડા ઓછા કરે, કારણ કે સિટીવાળા તો આજકાલ પેતરા વધારે કરવા માંડ્યા છે. તો ગામડામાં કેવી રીતે રહેવાય એ ખબર પડવી જોઈએ ને, એટલે છોકરાઓને અમે આવ્યા છીએ ગામડું બતાડવા. કારણ કે ગામડા જેવી મજા તો ક્યાંય આવે જ નહીં. હાય, મને તો ગામડા મજા જ પડી જાય. પણ આ બે છોકરાઓને જોઈને મને મારું નાનપણ યાદ આવ્યું, કે અમે ધૂળ ચૂતતા, અને મારો ભાઈ મારા માથામાં ધૂળ ભરી દેતો, અને હાંજે જે મમ્મી આવે ને તે ધપાધપી મારે, અને કેવું કરી દે બાપરે. અને નવડાવતા રોતા અમે તો યાર. પહેલાં તો એવી કંઈ ખબર પડતી ન હોય. જો ભાઈ કેવી કેર કરે છે, પડવાય નથી દેતો. ભાઈ મોટા ભાઈ છે, મોટા ભાઈ નાના ભાઈને રમાડે છે. અને જો હવે ફાઇનલ રમીને ભાઈ થાક્યા હતા, તો નાહી ધોઈને ઘોડિયામાં ઘરી ગયા છે. અને આ ઘોડિયું છે મારું, કે હું આમાં મોટી થઈ, આમાં મારો ભાઈ મોટો થયો, અમારો તીર્થ મોટો થયો, અને હવે મારો છોકરો, મારા ભાઈનો છોકરો મોટો થયો ને, હવે આ મારો છોકરો એની અંદર હૂતો હશે. જો ઘોડિયામાં કલર બલર કરી દીધો છે ને, તે લાગે ઘોડિયું નવું. કારણ કે પહેલાંના ઘોડિયા જેવા તો હવે કાંઈ ઘોડિયા મળતા નથી. હવે સ્ટીલના મળે તો મને એમાં કાંઈ મજા આવતી નથી, કારણ કે એક ઉલાળો મારે ને છોકરા આવતા સ્ટીલનું ઘોડિયું ઉલડી જાય. પણ હવે તો એમાંય વજનદાર આવવા માંડ્યા છે. તો છોકરો હૂતો છે મસ્તનો આરામથી. અને હું આવી ગઈ છું બહાર, અને વરસાદ વરસે છે ઝરમર ઝરમર. અને પાણી સીધું જો ટપકે છે. પાણીનો સંગ્રહ કરવા માટે ટીપણા રાખેલા છે, એટલે પાણી સીધું એની અંદર પડે તો મોટર ખેંચીને પછી પાણી ભરવું ન પડે. પાણી આવે તો નહીંતર મોટર બાળવી પડે. ને જો ચકલિયું બેન આવી ગયું છે ચણવા, નહીં ખાતા ચોખા. તો અત્યારે ચોમાસાને બિચારી ક્યાં જાય, એટલે નાના બચ્ચા માટે ચોખા નહીં ખાતા ને ચણ્યા કરે છે. અને જો થોડીક બે ચક્કી અહીંયા, એક ચક્કો ને એક ચક્કી અહીંયા બેસી ગયા છે. વરસાદ છે, બિચારા ઠંડીના ક્યાં જાય. તો આવું બધું હોય ગામડે, તો કંઈક નવું નવું જોવા મળે. અને પહેલાં તો નળિયાવાળા મકાન ને એવા બધા મકાન હતા, તો બિચારા ચકલાવે એમાં માળા કરતા. હવે તો નળિયાવાળા મકાન બહુ ઓછા જોવા મળે છે. મારા મમ્મીને ઘરે વળી છે એક ફરજો, એમાં ચૂલો ને એવું બધું છે, અને થોડુંક અકરો ઠકરો પડ્યો હોય તો એકાદી મકાન એવા છે મારા પપ્પાને ઘરે. અને આ જો હું વાતો કરતી કરતી છે ને, આ એક દીવો ભાળી ગઈ. આમાં અમે બહુ ટાઈમ પહેલાંનો છે દીવો, ને હવે આ તો સ્ટીલનો છે, બહુ ઓલ્ડ જમાનાનો હતો એ તો જવા દીધો. આ છે કેરોસીનવાળો દીવો. અને દીવો છે કે એમાં એવું છે કે આ દીવો છે ને લાઇટ વહી જાય ને ત્યારે સળગાવવામાં આવે, અને આ કેરોસીન નાખીને ચલાવવામાં આવે.
પહેલાંના જમાનામાં લાઇટો વહી જતી ને ત્યારે કે બત્તીની સિસ્ટમ તો હતી નહીં, તો દીવો હતો. અને અમારે જમાનામાં બત્તીની સિસ્ટમ તો હતી, પણ બત્તી પપ્પા લઈને વાડીએ વહી ગયા હોય. હવે એક બત્તી ઘરમાં હોય તો કરવાનું હું, તો પપ્પા વાડીએ લઈને વહી જાય ને બત્તી, એટલે મા દીકરો ત્રણે આમાં પછી આ દીવો વૈસે કરી ઘરની કેરોસીનથી. અને જો ઉપરની વાટ છે અને અહીંયા પાછળ છે ને એનું કેરોસીન ભરવા માટેનું જો અહીંયા અહીંથી ગરણી નાખીને આમાંથી દીવો ભરવાનો. અને અમે આ કેરોસીનનો દીવો રાખીને અને રાતે બીક ન લાગે ને એટલે ઘરની વચ્ચે રાખતા એટલે અંજવાળું થાય. અને ફાઇનલી હિયાનભાઈ એવું વાતું કરતી હતી ત્યાં જાગી ગયા. એટલે હું ને હિયાનભાઈ જો બંને ખાટે આવ્યા. અને હિયાનભાઈ હજી કંઈ બહુ મૂડમાં નથી. જો બેબી હજી તો ઉઠ્યું જ છે, એટલે આમાં માયકું થાય છે. એટલે હું હિંચકે બેહાડું, પાછો ન હોઈ જાય તો સારું. અને મને હિંચકે બેહવાની મજા પડે એટલે હું આખો દી હિંચકે જ પડી રહું. મારા મમ્મીને ઘરે આવું ને એટલે હાય હિંચકા જ કરું. અને જો મમ્મી એટલી વારમાં ચેવડો લઈને આવી ગઈ છે. મમ્મી કે ખાઈટ ઊભી રાખ તો હું ચેવડો આપું. ફાઇનલી ખાઈટ ઊભી રાખી દીધી છે. અને જો આ મમ્મી આપ્યો છે ચેવડો, તો ચાલો જ બધા ચેવડો ખાવા. ચાલો હું ચેવડો ખાઈ લઉં. અને પપ્પા ખાય છે તમાકુ અને મમ્મી કરે છે ગોદડી. અને મારા હિયાનભાઈ બે છે ને પાટલા લઈને અને રમે છે, એકની ઉપર બેસે અને બીજા હામો ઢાળીને બેસે કે મારી સામે કોઈ બેવા નવરું હોય તો આવે એમ. અને જો મારી મમ્મી ગોદડી બનાવે છે હિયાન માટે, કારણ કે અમે ગોદડી લાવ્યા નહોતા અને ગોદડીની જરૂર પડે છે, કારણ કે હિયાનભાઈ ભાડિયા ભટભદાવે છે, ચોમાસું છે. તો જો આ હિયાનભાઈના ફ્રેન્ડ બધે આવી ગયા છે. એટલે ફ્રેન્ડ તો ન કહેવાય, પણ આ તો જો એક છે ભાઈ છે, પીળા ટી શર્ટવાળા મામા છે, અને ઓલા એક માસી છે, અને આ ટમેટાવાળા ભાઈ છે અમારા તીથુભાઈ. તો જો હિયાનભાઈને મજા આવે છે. ત્યાં કોઈ ફ્રેન્ડ નથી હજી નાનો છે તો, અને એક ફ્રેન્ડ છે. અને હિયાનભાઈએ માર્યું ને તો હિયાનભાઈ પાસે એનો ફ્રેન્ડ આવતો બંધ થઈ ગયો. અને અહીંયા જો બધા કેવી ઝપ્પી કરે છે. અને હિયાનભાઈ બધાને બટકા ભરી જાય ને ઓલા બધા ભાગી જાય છે. હાય કેવી મજા પડી જાય. મોહિતને હિયાનને તો હમણાં બહુ મજા આવશે, પણ મોહિતને હોરવતું નથી અમારા વગર. તો ફોન કર્યા થયો હે હવે તો આવી જાઓ. પણ અમે કંઈ જવાના છીએ નહીં, અમે રોકાવાના છીએ હમણાં જાજા બધા દિવસ, કારણ કે અહીંયા મને મજા પડી જાય. અને અહીંયાને બહુ મજા આવે છે. જો અહીંયા આખો દી ઝપ્પી કરે ને ઓલાને બધાને માયરા કરે. તો હિયાનભાઈ રમે છે. અને અમે જો હવે બનાવવા માંડ્યા છીએ થેપલા, કારણ કે હવે પડી ગઈ હતી સાંજ, તો કંઈક તો બનાવવું. અને આજે વાતાવરણ હતું મસ્ત મજાનું, દૂધી પડી હતી, તો અમે બનાવીને નાખ્યા થેપલા. તો સાંજ પડી ગઈ છે અને હવે ધૂપ દીવા કરવાનો ટાઈમ થઈ ગયો છે. તો પપ્પા ધૂપ કરે છે, એટલે એના માટે પહેલાં જે પહેલાં હોય અડાયા એને સળગાવવા પડે, તો પપ્પા સળગાવીને મૂકે છે. અને જો હવે અમે દીવાબત્તી કરીને ફ્રી થઈ ગયા છીએ ને બેસી ગયા છીએ જમવા. ચાલો ચા ને થેપલા ખાવા. તો હું ને હિયાન બંને ચા ને થેપલા ખાવા આવ્યા છે. ચા નહીં સોરી, દહીંને થેપલા છે. અને જો નવરા થઈ ગયા ખાઈ પીને, અને અમને આવે છે ઊંઘ હવે, કારણ કે હિયાનભાઈ સૂઈ ગયા છે. અને જો હું હે ને ખાઈટે બેઠી હિંચકું છું, મને ખાઈટ છોડવાનું મન નથી થતું, પણ તોય સૂવું તો પડશે જ તે. તો ચાલો હવે સૂવાનો ટાઈમ થઈ ગયો છે અને મને ખાઈટ છોડવાનું મન થતું નથી. તો ચાલો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ, અને જય રામાપીર. અને ચાલો બધાને ગુડ નાઇટ.